નમસ્તે મિત્રો, કેમ છો મારા વાલા મિત્રો? સ્વાગત છે તમારા વિડીયોમાં. તો સૌ પહેલાં તો હનુમાન જયંતિની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. અને આજે છે હનુમાન જયંતિ. તો હનુમાન જયંતિના દિવસે અમે આવી ગયા છીએ ઝાંઝરિયા હનુમાન, જે આવેલું છે અધેવાડા પાસે. અને ભાઈ જબરદસ્ત ભાવનગરની સૌથી સારામાં સારી જગ્યા હોય ને તો તે છે અધેવાડા અને ઝાંઝરિયા હનુમાન. ઝાંઝરિયા હનુમાનની તમને વાત કહી દઉં ને કે ભાઈ બજરંગદાસ બાપાનું જન્મસ્થળ એટલે ઝાંઝરિયા હનુમાન. અને ત્યારનું આ મંદિર બનાવવામાં આવેલું છે. અને અત્યારે તો આપણે ખબર જ છે બજરંગદાસ બાપાનું મંદિર બગદાણામાં, તો ભાઈ અલગનો ઓટલો એટલે ભાઈ વાત પૂરી થઈ ગઈ છે. તો હાલો હું તો પણ તમને દર્શન કરાવું દાદાના, અને કેવું માનવ મેરામણથી પણ તમને બતાડું. તો વિડીયો તમે પહેલી વખત આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેજો. તો હાલો જાય સીધા દર્શન કરવા. કે માનવ મેરામણ ઉમટી પડ્યા છે અને બધા ભક્તો આવવા મળ્યા છે. તમે જોઈ શકો છો આ બાજુ. આ તો ભોજન પ્રસાદનું લખેલું છે. આવી રીતનું ભાઈ અત્યારે માનવ મેરામણ આવી ગયા છે દર્શન કરવા માટે. અને કહેવાય ને કે ભાઈ સારામાં સારી વ્યવસ્થા અત્યારે કરવામાં આવેલી છે. જોઈ શકો તો તમે દેખાડજો આગળ જઈને. ત્યાં જો હનુમાન જયંતિ મહોત્સવ ઝાંઝરિયા હનુમાન મંદિર ટ્રસ્ટ અધેવાડા દ્વારા આયોજિત. તો આવી રીતનું ભાઈ જબરદસ્ત બોર્ડ છે. જો સામે છે મંદિર. તો મિત્રો આયોજનમાં કાંઈ ઘટે એમ નથી, અને ફૂલ વ્યવસ્થા સાથે છે આયોજન કરેલું. અને બધા ભક્તો પણ આવી ચૂક્યા છે. તો જાય છે સામે મંદિર છે, ત્યાં દર્શન કરવા. આ તો અત્યારે નાળિયેરના સોટા નીકળી જાય તો અહીંયા. અત્યારે ઉર્વશીની મમ્મી શ્રીફળ વધારે છે, એટલું શ્રીફળમાં પાણી ભરાઈ ગયું છે. કેટલા શ્રીફળ લીધા? હે શ્રીફળ 2 લીધા. 2 શ્રીફળમાં બધું પાણી ભરાઈ જાય. અને આ શ્રીફળ તો અલગ જ મજા આવે. કા એક જ છે આ ભાઈ, એક જ શ્રીફળ એક ગ્લાસ આખો ભરાઈ જાય. તમે પસંદ કરી શકો કેવા શ્રીફળ છે, જોરદાર મલાઈવાળા શ્રીફળ છે. જો આવી રીતે શ્રીફળ નીકળે અહીંયા. ભાઈના શ્રીફળ કેમ છે ઝાંઝરિયાના? ઝાંઝરિયા હનુમાન મંદિર છે ને શ્રીફળ એટલે શ્રીફળ, એમાં કાંઈ ન ઘટે. જોવો ભક્તો બધા તમે જોઈ શકો છો. આ બાજુ જામે છે સાસ કેન્દ્ર, ત્યાં તમને ફ્રીમાં સાસનું વિતરણ કરવામાં આવે છે. આ બાજુ ભક્તો દર્શન કરવા જાય છે. જો આ બાજુ પણ સાસની સુવિધા કરવામાં આવેલી છે. અને બધા ભક્તો બધા આવી જાય છે આ બાજુ, જોઈ શકો છો. અને સામે છે લાઈન પગે લાગવા જવાની. તો પગે લાગી જઈને આજે દોસ્તો મેં તમને આગળ વાત કરી હતી એમ, પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાનું જન્મસ્થળની જગ્યા છે. તમે જોઈ શકો છો. જાય છે અંદર હવે દર્શન કરવા. મેન ગેટ છે, આવી રીતની જગ્યા છે જ્યાં બાપાનો જન્મ છે. તો એ રીતનું છે. અંદર જઈને દર્શન કરી લઈ બાપાના, અને જોઈએ છે કેવું મંદિર છે એમ. જો તમે દર્શન કરીને આવ્યા છીએ બહાર, અને હવે જાય છીએ બહાર આંટો મારવા. કારણ કે મેળો હશે એટલે મેળામાં પણ જોઈ લઈ. ત્યાર પછી જવાનું છે ભોજન સમારંભમાં પ્રસાદી લેવા જમવા. આવી રીતનું આયોજન છે. દરેકો ફૂલ થઈ ગયો છે.
ગરમી પણ થાકે છે. આ તમે જોઈ શકો છો મોટો મંડપ છે ભોજન પ્રસાદનો, અને બધા ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે અહીંયા. આવી રીતનું ને બજરંગદાસ બાપાનો ફોટો પણ છે, તમે જોઈ શકો છો એવી રીતનું છે ભાઈ. આ બધું બહી રહ્યા છે, આ બધું આજનીનું છે એટલે આપણે આ બધું જવાનું છે. જો અહીંયા છાશનું વિતરણ કરવામાં આવેલું છે. આ સાઈડ આ પણ સાઈડ તમે જોઈ શકો છો, ત્યાં પણ શરબત વિતરણ કરેલું છે. મંદિરનું પરિશ્રમ ત્યાં લોકો પગે લાગો જાય છે. ત્યારે જો આ ઠંડા શરબતનું પરબ એવું લખેલું છે. અહીંયા છે છાશનું, છાશ પાવામાં આવે છે, ઠંડી ઠંડી છાશ પાવામાં આવે છે ભક્તોને. આ રીતનું ભાઈ આયોજન છે કરવામાં. મિત્રો અહીંયા પણ ચાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. મઢોલી ચા આપણે હાર્દિક સ્વાગત કરે છે. એવી રીતની ચાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, અને બધા ભક્તો ચા પણ પી રહ્યા છે. તમે જોઈ શકો છો ચાની પણ સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે જે લોકોને ચા પીવી હતી પણ અહીંયા આવી શકે છે. બાકી તમે મંદિર જોઈ શકો છો. આ બધી અત્યારે પબ્લિક પાસે વધી ગયું છે, જે સવારમાં હતું એને કરતાં અત્યારે પબ્લિક થોડુંક વધી ગયું છે. તમે જોઈ શકો છો આવી રીતનું છે બધું આયોજન. મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ, અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી આપણે મળશું આવા વ્લોગમાં. સ્વસ્થ રહો, મસ્ત રહો, જતા રહો. ગુજ્જુ વ્લોગ્સ બધાને જય શ્રી કૃષ્ણ.